વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે। મુજપુર ગંભીરા વિસ્તારમાં મહીસાગર નદીમાં એક નાવડી પલટી ગઈ હતી। આ નાવડીમાં કુલ 18 લોકો સવાર હતા, જો કે સદનસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આવેલો બ્રિજ છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે। બ્રિજની હાલત ખરાબ હોવાના કારણે સ્થાનિક લોકો રોજિંદા નોકરી ધંધા માટે જીવના જોખમે નાવડી દ્વારા અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ વૈકલ્પિક માર્ગ માટે રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સુધી યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ ગોકુળ ગતિએ ચાલી રહેલા કામને કારણે સામાન્ય માણસના જીવનની કોઈ કિંમત ન હોય તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ મામલે સ્થાનિક આગેવાન અને હકની વાત ઉઠાવનાર વિકી શ્રીમાળીએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે જ્યાં સુધી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરા આણંદ તરફ કામે જતા કામદારો તથા અન્ય નાગરિકો માટે બોટ મારફતે અવરજવર કરવાની સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે, સાથે જ દરેક મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવાની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર ઘટનાને લઈ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે કાયમી ઉકેલ લાવવા માટે માંગ ઉઠી રહી છે। સતત વિવાદોમાં રહેલો ગંભીરા બ્રિજ આજે ફરીવાર વિવાદમાં આવ્યો છે કે આ 18 જેટલા જે નાવિકો છે એ તેમની નાવડીની બોટ જે છે એ પલટી મારી ગઈ છે અને સદનસીબે કોઈની જાનહાનિ થઈ નથી। વારંવાર વૈકલ્પિક માર્ગની રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। આશા રાખીએ છીએ કે તંત્ર હવે તો જાગે અને સ્થાનિકોના જીવની કિંમત કરે એવી આશા રાખીએ છીએ।